નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 4 સન ટૂરમાં એક્ટિવિટી 5 થી 8ની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. એક્ટિવિટી 5 A. Look at the following columns carefully. The sentences in A describe a village before the use of the solar energy. Sentences in B describe the village after the solar energy. Plant was started. Read the two columns and fill up the blanks. હવે અહીં એમાં સોલર એનર્જીનો યુઝ કર્યા પહેલાં વિલેજ કેવું હતું તે છે અને બીમાં સોલર એનર્જી પ્લાન્ટના યુઝ કર્યા બાદ વિલેજમાં શું ફેરફાર થયા તે જોવાનું છે. એક એક્ઝામ્પલ આપે છે, ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી. બીમાં જોઈએ, ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી. 2. ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. જ્યારે બીમાં એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી. 3. ધેર વેર નો ફેન્સ ઇન એની હાઉસ. જ્યારે બીમાં ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ. 4. ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક. 4. બીમાં જોઈએ, ધ વિલેજ સ્ટ્રીટ્સ હેવ લાઇટ્સ. 5. ધેર વોઝ નો ટેલિવિઝન સેટ. જ્યારે બીમાં 5 જોઈએ, ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ. 6. પીપલ યુઝડ ફાયરવુડ ફોર કુકિંગ. જ્યારે બીમાં 6 જોઈએ, પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ. 7. ધ કિચન્સ વેર ફૂલ ઓફ સ્મોક. જ્યારે બીમાં 7 નંબરમાં જોઈએ, ધ કિચન્સ આર સ્મોકલેસ નાઉ. 5B. It is Sunday today. Ali's parents have told him to do a few things. Given below is the list of things. What Ali has completed is marked right and what he has not is marked wrong. Work in pairs and ask questions to each other about Ali and write them. હવે અહીં અલી સન્ડેના દિવસે ઘરે કયા કયા કામ કરે છે અને કયા કયા કામ નથી કરતો તેનું લિસ્ટ આપેલ છે. જે કામ કરે છે તેની આગળ રાઈટ અને જે કામ કરતો નથી તેની આગળ રોંગની નિશાની છે. સૌ પ્રથમ જોઈએ, અરેન્જિંગ હિઝ બુક્સ, નો. ક્લીનિંગ ધ રૂમ, નો. વોટરિંગ ધ પ્લાન્ટ્સ, યસ. કટિંગ ટ્રીમિંગ હિઝ નેલ્સ, યસ. ટેકિંગ અ બાથ, નો. Washing his socks, yes. Polishing Papa's shoes, yes. Boiling milk, yes. Watching TV, no. હવે અહીં અલી કયા કામ કરે છે તેના આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે ને ત્યારબાદ હકાર અથવા નકારમાં જે જવાબ આવતો હોય તે લખવાનો છે. એક્ઝામ્પલ જોઈએ, હેઝ અલી અરેન્જડ હિઝ બુક્સ? નો, હી હેઝ નોટ. તે જ પ્રમાણે એક, હેઝ અલી ક્લીન ધ રૂમ? નો, હી હેઝ નોટ. 2. હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ્સ? યસ, હી હેઝ. 3. હેઝ અલી કટ હિઝ નેલ્સ? યસ, હી હેઝ. 4. હેઝ અલી ટેકન અ બાથ? નો, હી હેઝ નોટ. 5. હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ? યસ, હી હેઝ. 6. હેઝ અલી પોલિશ્ડ હિઝ પાપા's shoes? Yes, he has. 7. Has Ali boiled the milk? Yes, he has. 8. Has Ali watched the TV? No, he has not. એક્ટિવિટી 6 A. Have you been unique? આ રમત તમારા શિક્ષકની મદદથી રમો. વિદ્યાર્થી મિત્રો, આ ક્લાસરૂમ એક્ટિવિટી છે જે તમારે ક્લાસમાં કરવાની રહેશે. B. Prepare 10 questions and ask them to your classmates. આ પ્રમાણે તમારે તમારા ક્લાસમેટને ક્વેશ્ચન કરવાના છે. I have seen the film Gandhiji. Who else has seen it?
Who has visited Goa? Who has visited a zoo? એ પ્રમાણે આપણે જોઈએ પ્રશ્નો. Who has visited Mumbai? Who has visited Gandhinagar? Who has visited the Sardar Park? Who has visited Mount Abu? Who has visited the museum? Who has visited the city hospital? Who has visited Palitana? Activity 7A. Brunda, Ali, Chintan, Anju and Amit have planned a picnic. Use these clues and make sentences. અહીં આપણને કેટલાક ક્લ્યુઝ આપેલા છે તેના પરથી આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે, જેનું એક ઉદાહરણ પણ આપણને આપેલ. ઉદાહરણ જોઈએ. They have invited લીલા, દિવ્યેશ, જૈમિની એન્ડ વિરલ. જે આપણને ફર્સ્ટ પોઈન્ટ પરથી બનાવેલ સેન્ટેન્સ લાગે છે. ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જૈમિની એન્ડ વિરલ. આ ક્લ્યુ પરથી આ પ્રમાણે સેન્ટેન્સ બનાવી છે, જે પ્રમાણે આપણે બીજા સેન્ટેન્સીસ બનાવવાના છે. બીજા સેન્ટેન્સીસ આ પ્રમાણે બનશે. જોઈએ. They have decided to go to Kabirwad. They have written a leave note to the teacher. They have collected some games. They have requested Vrinda's mother to make snacks. They have packed things. They have requested Ali's father to lend a camera. Anju has agreed to keep an account. Leela and Kanu have booked seats in a private bus. Activity 7B જોઈએ. It is 2 hours before the annual examination. Write a paragraph describing what you have done. Ask yourself, am I ready? Example, I have put 2 pens in my compass box. હવે આગળ આપણે આ પ્રમાણે લખીશું. I have put a pencil and an eraser in my compass box. Oh, I have forgotten the sharpener. I have worn my wristwatch. I have taken my bicycle key. Oh, have I taken some money? No, I haven't. But mother has kept some money on my table. I have taken my books for revision. Oh, I have forgotten to study this lesson. Activity 8. All the words given below are related to the sun. Make sentences using these words. હવે અહીં સનના જે ફાયદા આપેલ છે અથવા સન વિશે જે માહિતી આપેલ છે, આ બધા જ વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે, જે આ પ્રમાણે બનશે. Now write a paragraph on the sun. Use some of the words given above. The sun is a star. The earth and the other planets revolve around it. The moon is a satellite. The sun is the main source of energy in India. Solar energy is useful for illuminating homes, offices, and streets. In summer, there is bright sunshine. It causes sunstroke. The water from rivers dry up. It evaporates and forms clouds. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8માં યુનિટ 4ની દરેક એક્ટિવિટીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.